વિદ્યાનગર ખાતે ડિસેબિલિટી ઇન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ 13મી સપ્ટેમ્બર બપોરે 12 કલાકે વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી આદિ શંકરાચાર્ય સભાગૃહ ખાતે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ સિવિલ ડિફેન્સ ગુજરાત રાજ્ય અમદાવાદ અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ડિસેબિલિટી ઇન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું તે વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સુજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓને આ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે કાર્યક્રમ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવિલ ડિફેન્સનો એક અગત્ય કાર્યક્રમ એવો છે કે ડિઝાસ્ટરને જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સામાન્ય નાગરિકની સાથે સાથે વિકલાંગોને પણ કઈ રીતે મદદ પૂરી કરી શકાય એના માટે આજે એક કાર્યક્રમ રાખ્યો છે. તે બદલ હું એસપી યુનિવર્સિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમ નીચે સ્તર સુધી લઈને આવ્યા છે અને વિકલાંગોને કઈ રીતે ડિઝાસ્ટરમાં મદદ કરી શકાય અને સામાન્ય નાગરિક પણ કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માટે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું.